નમસ્તે. વીરભદ્રસિંહજી બાલ ક્રીડાંગણના મુખ્ય ટ્રસ્ટી આદરણીય શ્રી મધુભાઈ, વીરભદ્રસિંહજી બાલ ક્રીડાંગણનો સમસ્ત પરિવાર, ખેલાડીઓ, ટ્રસ્ટીઓ, કાર્યકરો અને અન્ય ભાઈ બહેનો, પ્રજાસત્તાક દિવસની સૌને બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. તબિયત સારી નથી, મને શરદી થઈ છે, તેથી ગળામાં કાગડો બોલે છે, પણ મધુભાઈને ના પડાય એમ સમજીને આવી છું, અને ધ્વજવંદનની તક જતી ન કરાય એમ સમજીને આવી છું. આ શુભ દિવસે શહીદોને આભારવશ થઈને નમન કરવું જોઈએ. ગણતંત્ર દિવસ અને 15મી ઓગસ્ટે આવતો સ્વાતંત્ર્ય દિવસ, આ બંને પર્વો શહીદોને નમન કરવાના દિવસો છે, રાષ્ટ્રધ્વજને વંદન કરવાના દિવસો છે, અને હે ધ્વજ, તને લહેરાતું રાખવા અમે કટિબદ્ધ છીએ એમ પ્રતિજ્ઞા કરવાનો દિવસ છે. શહીદોએ તો પોતાનું બલિદાન દઈ દીધું, આપણે હવે શું કરીશું? આપણે તો અસ્ત્ર શસ્ત્રો આપણને તો આવડતા નથી. આપણે રાષ્ટ્રની સંપત્તિ બનશું. ઉત્તમ જીવન જીવતો નાગરિક રાષ્ટ્રની સંપત્તિ છે. તો આજે ઉત્તમ મનુષ્ય બનવાની પ્રતિજ્ઞા લેવાનો દિવસ છે. તો કેવા ઉત્તમ મનુષ્ય બનશું? મધુભાઈ જેવા મૂક સેવક બનશું. મને આ અંક, આ સંસ્થાનો પરિચય મેળવવા માટે તેઓ આપી ગયા. મેં એમાં શોધ્યું, પણ મને ક્યાંય એમનો ફોટોય ન મળ્યો, એમનું નામય ન મળ્યું, કે એમનો પરિચય ન મળ્યો. મધુભાઈ મૂક સેવક છે, પણ મધુભાઈ 5:30 વાગે આવીને આ સંસ્થાનું તાળું ના ખોલે તો ખેલાડીઓ કેવી રીતે ખેલે? કેટલી બધી પ્રવૃત્તિઓ આ સંસ્થા કરે છે. રમત ગમત, યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, સામાજિક સેવા, બાલ ક્રીડાંગણ, બાળ કલ્યાણ પ્રવૃત્તિ, રક્તદાન મંડળ, મફત શિક્ષણ કેન્દ્ર, પુસ્તકાલય, નશાબંધી સંસ્કાર કેન્દ્ર, નોકરી માર્ગદર્શન. આ બધી પ્રવૃત્તિઓ કેવી રીતે થાત તાળું ના ખુલે તો? ભગવાન સવાર સાંજની સંધ્યામાં સરસ રંગોળી આકાશમાં કરે છે, પણ તેની નીચે પોતાનું નામ બાય ભગવાન એમ લખતો નથી. એમ મધુભાઈ પણ કોઈ પ્રવૃત્તિ નીચે પોતાનું નામ લખતા નથી, લખવા દેતાય નથી. મને વિભૂતિ પટેલ કહેતી હતી કે મારું નામ ન લખતા આવું પ્રેસ નોટ લખનારને મધુભાઈ કહે છે, તો એમને જ રોલ મોડેલ બનાવીએ અને નામ માટે નહીં પણ ફરજ માટે કામ કરતા થઈએ. હમણાં જ મેં સાંભળ્યું કે અહીં ઘણા બધા લોકો એવા છે કે જે નિઃશુલ્ક કામ કરે છે, તેમને અભિનંદન. દરબારગઢની બેંકમાંથી રિટાયર્ડ થયા પછી પણ મધુભાઈ દરબારગઢમાં જાય છે, નિઃશુલ્ક કામ કરે છે, સાયકલ ઉપર દોડાદોડી કરીને સૌનું કામ કરી આપે છે. ભાવનગરમાં આવા 2 ગાંડા માણસો છે. એક દેવદત્તભાઈ ત્રિવેદી કે જેમણે બહુ સેવા કરી, ગરીબ દર્દીઓની બહુ સેવા કરી, ભગવાનને તેઓ વાલા થઈ ગયા. અને બીજા મધુભાઈ, ભગવાન એમને પ્રલંબ અને નિરામય આયુ આપે એવી પ્રાર્થના. આપણું પાણી પણ ન પીવે તો ચા નાસ્તો તો ક્યાંથી આપી શકાય? છૂટા પડતી વખતે કામકાજ હોય તો કહેજો, એ એમની ધ્રુવ પંક્તિ છે, તે અચૂક બોલે. સુઘડ અને સાદો પહેરવેશ. શેક્સપિયરના એક નાટકમાં એક બહુ સરસ વાક્ય આવે છે, મને એ વાક્ય યાદ રહ્યું છે, નાટકનું નામ યાદ નથી રહ્યું. અપેરલ પ્રોક્લેમ્સ ધ મેન. માણસનો પહેરવેશ માણસનો ઢંઢેરો પીટે છે, એમ એમનો પહેરવેશ પણ એમની સાત્વિકતાનો ઢંઢેરો પીટે છે. પૃથ્વી ઊંચી થઈને કેટલી ઊંચી થઈ શકે? હિમાલય જેટલી ઊંચી થઈ શકે. એમ
આ ક્રીડાંગણનો લાભ લેતો પ્રત્યેક નાગરિક મધુભાઈ જેટલા ઊંચા બનવાનો સંકલ્પ લઈ શકે. અહીં મેં સાંભળ્યું છે કે 80થી વિશેષ વયના સિનિયર સિટીઝન્સ પણ રમવા ગયા હતા અને તેમાં ઘણાને ગોલ્ડ મેડલ, રજત મેડલ, કાંસ્ય મેડલ વગેરે મળ્યો. સૌ ખેલાડીઓને અભિનંદન, મહિલાઓને પણ અભિનંદન. પણ હજુ એક દોડવાની બાકી છે. આજે કેશ કર્તનની નવી ફેશન નીકળી છે. કાન પાસે, ઓડ પાસે, બે કાન પાસે વાળ સાવ કાપી નાખે અને વચમાં રાખે, એટલે જ્યારે વાળ ઉગે ત્યારે આજુબાજુ ઓછા ઉગે અને વચમાં જથ્થો ઉગે. જુવારા એવા જાણે. એમને માટે સાદાઈની પ્રેરણા બની શકો એ દોડો. ક્રીડાંગણ જતી બહેનો અને ભાઈઓએ સમાજ માટે પ્રેરણા બનવા માટે કંઈક કરવું જોઈએ. હું આવું કંઈક કરીને પછી તમને કહું છું. હું બહેનો પાસે બોલવા જાઉં છું ને ત્યારે હું એમને કહું છું, મારું નાક દેખાડીને પૂછું છું કે આ શું છે? એ કહે છે તમારું નાક. મારું કાન દેખાડીને પૂછું છું આ શું છે? તો કહે છે તમારા કાન. કાંડું દેખાડીને પૂછું છું આ શું છે? તો કહે છે તમારું કાંડું. અને પછી હું એમને કહું છું કે તમને આમાંનું એક કે નથી? બધા કહે તો આ શું છે? અમારા કાન નાક તો છે. હું એને કહું છું એ ખીલીઓ છે. તમે એમાં કાણા પાડીને એને ખીલીઓ બનાવી દીધી છે અને પછી એમાં ઘરેણાં ટીંગાડ્યા છે. કેટલાક લોકો એવું કહે છે કે કાનમાં કાણું એટલે પાડે છે કે દમ ન થાય. હવે એ તો જેને થતો હશે એની દવાની વાત થઈ. મોટા ભાગના લોકો કાન નાકમાં કાણા એટલા માટે પાડે જ કે એમાં ઘરેણાં ટંગાય. ઇદમ શરીરમ દેવવીણા, આ શરીર દેવવીણા છે, એમાં કાણા ન પડાય. તો ફરીથી મને ધ્વજવંદન કરવાની રોમાંચક તક આપી તે બદલ આભાર. અને આ મેં હમણાં આપ્યો એ સંદેશો બની શકે તો જ્યાં ને ત્યાં કયા કરવો, કોઈક તો માનશે. અને ભગવાનને પ્રાર્થના કે દુનિયામાં જ્યાં યુદ્ધ લડાઈ રહ્યા છે ત્યાં શાંતિ થાય અને અહિંસાનો માહોલ રચાય. જય હિન્દ. ભારત માતા કી જય.